ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીંયા એક એવી વસ્તુ કહેવામાં આવી છે કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારના ગતિપથો દર્શાવ્યા છે. તો વિદ્યુતભારના સૌથી પહેલા તો ચિહ્નો આપો. બરાબર, હવે ચિહ્નો આપે એવું તમને કહેવામાં આવ્યું છે અને કયા કણ માટે વિદ્યુતભાર ને દળનો ગુણોત્તર મહત્તમ હશે એ વસ્તુ કહેવામાં આવી છે. આકૃતિ કંઈક તમને આવી આપી દીધી છે અને અહીંથી જોતા જ તમને એવી વસ્તુની એવી ખબર પડી જાય કે ભાઈ અહીંયા જે વિદ્યુતભાર જે છે એ ધન પ્લેટ તરફ આકર્ષણ અનુભવે છે. એ બધા વિદ્યુતભાર કેવા હશે? તો કે ઋણ હશે. અને જે વિદ્યુતભાર ઋણ પ્લેટ તરફ આકર્ષણ અનુભવે છે એ બધા વિદ્યુતભાર કેવા હશે? ધન હશે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. બરાબર, તો આટલી વસ્તુ તો એક તો પહેલા જોતા જ ખબર પડી જાય અને એ પછી તમને કીધું કે કયા કણ માટે વિદ્યુતભાર ને દળનો ગુણોત્તર સમાન હશે. હવે આ વસ્તુ સમજવા માટે સૌથી પહેલાં તો મારે તમારો એક કોન્સેપ્ટ એવો ક્લિયર કરવો પડશે કે જ્યારે તમે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભારને અચળ વેગે દાખલ કરો છો ને, બરાબર છે, ત્યારે એ વિદ્યુતભારનો ગતિપથ જે છે ને, ખાસ વસ્તુ સમજી લેજો કે એ વિદ્યુતભારનો ગતિપથ જે છે ને એ હંમેશા થશે પરવલયાકાર થશે. ચલો ડન. એ વિદ્યુતભારનો ગતિપથ હંમેશા કેવો થશે? તો કે પરવલયાકાર થશે. અને જો પરવલયાકાર ગતિપથ થાય, બરાબર, તો ધોરણ 11માં તમે પ્રક્ષિપ્ત ગતિ ભણી ચૂક્યા છો. આ પ્રક્ષિપ્ત ગતિ માટે તમને એવી ખબર હોવી જોઈએ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગ હોય. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. બરાબર, તો તમને એક વસ્તુ એવી ખબર પડવી જોઈએ કે તમારો જ્યારે ગતિપથ જે છે એ કેવો થઈ જશે? પરવલય થઈ જશે. તો એના માટેનું ઇક્વેશન તમને આવડતું હોવું જોઈએ. એના માટેનું ઇક્વેશન છે x ઇઝ ઇક્વલ ટુ એક્સ દિશામાંનું ઇક્વેશન છે યુટી, એક્સ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર અથવા તો વી નોટ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. પણ તમારે અહીંયા માત્ર ને માત્ર યુ અને ટી જ લખવાનું છે. પ્રવેગનો ઘટક નહીં આવે કારણ કે સમક્ષિતિજ દિશામાં અચળ પ્રવેગ હોય છે, પ્રવેગ હોતો નથી. સોરી, સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય છે, પ્રવેગ હોતો નથી. ચલો ડન. અને એવી જ રીતે જો હું વાય અક્ષની ગતિની વાત કરું તો વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે ઇક્વેશન? તો કે એમાં યુટી નહીં આવે, માત્ર આવશે 1/2 એ ટીનો સ્ક્વેર. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. બરાબર, કારણ કે અગેઇન આઈ રિપીટ માય વર્ડ, તમે જે ઇક્વેશન યુઝ કરો છો એ ઇક્વેશન છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ 1/2 એ ટીનો સ્ક્વેર. અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ ઉપયોગ કરો છો, પરંતુ એક્સ દિશામાં લો ત્યારે તમારી પાસે આ ટર્મ 0 થઈ જશે કારણ કે પ્રવેગ નથી, અને વાય દિશાની વાત કરો ત્યારે તમારી પાસે પ્રારંભિક વેગ નથી એટલે આ ટર્મ 0 થઈ જશે. તો અનુક્રમે તમને આવા બે સમીકરણો મળશે. હવે સિમ્પલ લોજિક મને એવું વિચારીને કહો કે એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે 1/2 એ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો f/m ઇન્ટુ ટીનો સ્ક્વેર. ચલો ડન. અને એફ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? તો કે સર એ હવે અમને આવડે. વાય ઇઝ ઇક્વલ ટુ હવે તમે લખી શકો 1/2 એફની બદલે આવશે ક્યુ ઇન્ટુ ઈ. બરાબર, એટલે આપણી પાસે અહીંયા આવી જશે ક્યુ ઇન્ટુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બાય એમ અને ટી. આમાંથી ટીને સૂત્રનો કરતા બનાવો તો ટી ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? ટી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય એક્સ બાય યુ. તો મારે અહીંયા લખવું જોઈએ એક્સનો વર્ગ ના છેદમાં પ્રારંભિક વેગ યુનો વર્ગ. મને એક વાતનો ભાઈ સિમ્પલ જવાબ આપી દે, સિમ્પલ જવાબ આપી દે કે અહીંયા માત્ર ને માત્ર વાય દિશામાંનું ડિસ્પ્લેસમેન્ટ છે, કારણ કે બધા જ કણો એક્સ દિશામાં તો સમાન અંતર જ કાપે છે. જોઈ લો, સમાન અંતર જ છે એક્સ દિશામાં, પણ કોનું ડિસ્પ્લેસમેન્ટ સૌથી વધારે થયું વાય ડાયરેક્શનની અંદર? તો કે સિમ્પલ આ ઘટકનું ડિસ્પ્લેસમેન્ટ છે, સ્થાનાંતર છે, સૌથી વધારે થાય છે, સૌથી વધારે થાય છે. તો અહીંયા જે છે એ માત્ર ને માત્ર તમારે એક જ વસ્તુ સમજવાની છે કે તમારા માટે આ જે ક્યુ બાય એમ દેખાય છે ને, આ ક્યુ બાય એમના ઉપર આધાર રાખે છે વાય. તો વાય ઇઝ પ્રપોઝનલ ટુ ડાયરેક્ટ લખી શકો ક્યુ બાય એમ. તો જેનો ક્યુ બાય એમ સૌથી વધારે હશે એનું વાય ડાયરેક્શનની અંદર, વાય દિશામાંની અંદર જે સ્થાનાંતર છે એ સૌથી વધારે થયું હશે. બરાબર છે. અને આમ બી તમે જો એક્સ અક્ષની સાથે બનતા ખૂણાની રીતે જો હું વાત કરું અને એ રીતે તમે જુઓ તો અહીંથી જે ખૂણો બનશે એ આ ખૂણો બનશે થીટા. બરાબર, અહીંયા જે ખૂણો બનશે એ અહીંયા થીટા બનશે ને અહીંયા ખૂણો બનશે એ અહીંયા થીટા બનશે. તો આ બંનેની સાપેક્ષની અંદર જે ત્રીજા ઘટક સાથે જે ખૂણો બનાવ્યો હોત ને, બરાબર, એ ખૂણો સૌથી વધારે હશે. તો એવી રીતે ત્રીજા, આના ઉપરથી એવું પણ કહી શકાય કે ત્રીજા કણનું થર્ડ જે પાર્ટિકલ જે છે એનો વિદ્યુતભાર વિરુદ્ધ દળનો ગુણોત્તર, વિદ્યુતભાર વિરુદ્ધ દળનો ગુણોત્તર કેવો હશે? મહત્તમ હશે. બરાબર, પણ પેરાબોલા એટલે કે પરવલય આકાર ઉપરથી આ રીતે ગતિપથ મેળવીને તમે સાબિત કરી શકો કે વાય દિશામાંનું જે સ્થાનાંતર છે ક્યુ બાય એમના રેશિયો ઉપર આધાર રાખે છે.
ચલો ક્લિયર છે આટલી વસ્તુ? એકદમ થિયોરિટિકલ હતો. આજ પછી આ તમને મેં સાબિતી આપી દીધી. આ તમારે સાબિતીની કોઈ જરૂર નથી. તમારે જે છે એ સીધું હેશટેગ મારીને એક જ વસ્તુ યાદ રાખવાની છે, અને એ યાદ રાખવાની છે કે વાય દિશામાંનું સ્થાનાંતર એ હંમેશા Q/mના રેશિયોને સમપ્રમાણમાં હોય છે. તો જેનો Q/mનો રેશિયો સૌથી વધારે એનું વાય દિશામાંનું સ્થાનાંતર વધારે. અહીંયા તમને ઉલટું પૂછવામાં આવ્યું છે કે કોનો Q/mનો રેશિયો વધારે હશે? તો કે જેનું વાય દિશામાં સ્થાનાંતર એટલે કે એક્સ દિશા સાથે જેણે થીટા ખૂણો જે છે એ મોટો બનાવ્યો હશે એનું Q/mનો રેશિયો વધારે હશે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ? જોઈ લો એકવાર, નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળના દાખલા તરફ આગળ વધીએ ગાઈસ.